કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બરાબર, તો મિત્રો અટાણે તમને બધાને ખબર જ હશે, આગલો બ્લોગ જોઈ લીધો હશે. બરાબર, ન જોયો તો જોઈ આવો. પહેલા મિત્રો આગલો બ્લોગ ન જોયો તો પહેલા જોઈ આવો. બરાબર મિત્રો, ચેનલમાં જઈને પહેલા સબસ્ક્રાઇબ કરી દો. બરાબર, શરૂમાં જ કહી દઉં છું, સબસ્ક્રાઇબ કરી દો. બરાબર, તો આપણે ક્યાં આવ્યા હતા? ગીરમાં. બરાબર મિત્રો, ગાંડી ગીરમાં આવ્યા હતા. બરાબર, ગાંડી ગીરમાં આવ્યા છીએ અને મિત્રો આપણે લાયન રિસોર્ટમાં રોકાણા છીએ. બરાબર, અને મિત્રો આપણે બહારનો છે. બરાબર મિત્રો, કાલે એક્સપોઝ અમને રૂમ તો કરાવ્યો જ. બરાબર, તો અટાણે તો મિત્રો બરાબર અટાણે મિત્રો જગ્યાએ જવાનો પ્લાન બન્યો છે. બરાબર મિત્રો, શું જોઈ લઈ કે જવાનું છે કે નથી જવાનું. બરાબર, તો અટાણે મિત્રો આપણે ઉઠી ગયા છીએ. બરાબર મિત્રો, ઓલો બ્લોગ આપણે એન્ડ કર્યો અને આ બ્લોગ આપણે ચાલુ કર્યો. બરાબર, તો ચાલો અને આપણે જાસી ત્યાં તમને બતાવવાનું રહીશ અને એક આ દરવાજો હખડી. ઓકે, તો ચાલો મિત્રો અટાણે આપણે નીકળી ગયા છીએ જગ્યાએ. બરાબર મિત્રો, બાર રિસેપ્શનમાં પૂછવો અને જુઓ ખાલી આમ લોકેશન જુઓ. બરાબર, આપણે મિત્રો એ લોકેશનમાં જ આપણે અહીંયા વિલા બુક કર્યો હતો. બરાબર, તો અને હવે મિત્રો આપણે જઈએ રિસેપ્શનમાં, કેમ કે મિત્રો આપણે એક જગ્યાએ જવાનું છે. ભાઈ અમને લોકેશન દીધું કે અહીંયા તમે જાઓ. બરાબર, તમને મજા આવશે. બાકી મિત્રો આપણે મિત્રો મારો પ્લાન હતો કે સિંહ દર્શન કરવાનું. બરાબર મિત્રો, ગાંડી ગીરમાં આવ્યા છે એને ખબર હશે કે દર્શન કરવાનું, સિંહના દર્શન એટલે શું. બરાબર મિત્રો, કે સિંહ તમને મળે જોવા, એના દર્શન કહેવાય. બરાબર, તો અને મિત્રો આ જ્યાં ઇલાકો છે ત્યાં પણ સિંહ હોઈ શકે, કેમ કે મિત્રો અહીંયા હમણાં અમારે જે અહીંયા બારેજી ચોકીદાર દાદા બેઠા છે એ અમને કીધું કે અહીંયા તમે સિંહ જોવા મળે, કેમ કે કાલે હતા. બરાબર, અને મિત્રો અહીંયા બાજુમાં જોઈ લો સ્વિમિંગ પુલ બની રહ્યું છે, બાજુમાં પણ રિસોર્ટ બની રહ્યો છે એક. બરાબર, તો તાણે મિત્રો આપણે રિસેપ્શન ઓફિસમાં જાય અને પછી પૂછી લઈ. બરાબર, કે ક્યાં છે લોકેશન. બરાબર, સારી જવાનું છે. બરાબર, બાકી કાલે સવારમાં સિંહ દર્શન કરવાનો પ્લાન છે. બરાબર, તો આ મિત્રો ઓફિસ એરિયા છે, તો ચાલો જાય ફટાફટ, પછી તમને મળું. મિત્રો આપણે જઈ હતા ઓફિસે. બરાબર મિત્રો, બધું કમ્પ્લીટ કરી દીધું છે. બરાબર, તો અટાણે મિત્રો એક જગ્યાએ જવાનું છે. બરાબર મિત્રો, એક સનસેટ પોઈન્ટ છે, અહીંયા જવાનું છે. બરાબર, તો જાસી અહીંયા. અને મિત્રો કાલનું આપણે એક પ્લાન થયું છે, કાલે આપણે મિત્રો સફારીમાં જવાનું છે, જંગલ સફારીમાં. બરાબર, તો મિત્રો જીપ્સી આપણે બુક કરાવી છે, હજી મિત્રો નક્કી નથી. બરાબર, કેમ કે મિત્રો તહેવાર હાલે છે એટલે. બરાબર મિત્રો, કેમ કે આપણા શું કે ફોરેસ્ટ અધિકારીનો તહેવાર હાલે છે. બરાબર મિત્રો, તો આપણા મોમેડિયન લોકોનો. બરાબર મિત્રો, આપણે તો એક જ કહેવાય. બરાબર, હિન્દુ મુસ્લિમ. બરાબર, સાંઈ બધા એક જ છીએ આપણે. બરાબર, તો મિત્રો ભાઈઓનો આપણો તહેવાર હાલી રહ્યો છે. બરાબર મિત્રો, ઈદને એવું છે. તો અટાણે તો મિત્રો આજે તો બંધ છે, આપણો તો જવાનું હતો આજે જ પ્લાન, પણ આજે બંધ છે. બરાબર, તો કાલે સવારમાં જશે, એ પણ તહેવાર ઉજવે. બરાબર મિત્રો, તો એને શકમાં ના. બરાબર, તો અટાણે તો આપણે જાય છીએ આપણા વિલામાં. આપણે મિત્રો આપણે ઉપરનો વિલો છે. પહેલાં મિત્રો આ વિલો આવ્યો તમને મેં કીધું હતું. આ મિત્રો કેમ કે મિત્રો આમાં કેમનો ગેમ, કેમ કે મિત્રો વ્યૂ નથી મજામાં આવે. બરાબર, ખાલી આટલો વ્યૂ જ આવે છે. બરાબર, એટલે ન મજા આવી, એટલે થઈ ગયા ઉપર રેડી. બરાબર, તો મિત્રો આ છે આપણો વ્યૂ. અને મિત્રો એક થંબનેલ હતું મિત્રો, આ જોવો ખાલી આમ રાખો, કેવો સારો લાગશે. થંબનેલ તો જોઈ લીધો હશે. બરાબર, તો મજા આવ્યો છે, મજા આવે એવો રિસર્ચ છે ખરેખર, એકવાર જરૂર આવજો. બરાબર ને મિત્રો, આ છે મારું નહીં સોરી. બરાબર મિત્રો, આ છે વિલાનું મતલબ ગેમિંગ એરિયા. બરાબર મિત્રો, આમાં ગેમનો એરિયા છે. બરાબર, એમાં મિત્રો ચેસ રમી શકો છો ફેમિલી સાથે, દોસ્તાર સાથે. સાફ કરી દઉં, ફેમિલી સાથે, દોસ્તાર સાથે તમારે જેની રમવું હોય કેરમ રમી શકો છો, ચેસ રમી શકો છો. અહીંયા મિત્રો તમારો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. બાકી મિત્રો અહીંયા છે. બરાબર મિત્રો, આનું કહેજો શું છે, મને હજી ખબર નથી. અને મિત્રો આ જુઓ જૂના જમાનાનો પટારો. બરાબર મિત્રો, જૂના જમાનાનો પટારો. બરાબર, આ મિત્રો કેને જોયો છે કેને નથી જોયો મને કમેન્ટ કરીને કહી દેજો. બરાબર મિત્રો, આ જુઓ ખાલી ગુડ. ઓકે, અને મિત્રો આપણો રિસોર્ટનો પાછળનો એરિયો છે. બરાબર મિત્રો, જ્યાં આપણે મકાન છે એનો પાછળનો એરિયો છે. રેડી, અને ચાલો હવે ઉપર જાય અને આપણે મળી. બરાબર, લેટ્સ ગો. મિત્રો ફાઇનલી હવે આપણે જઈ રહ્યા છીએ. બરાબર મિત્રો, આપણે જ્યાં જવાનું છે અહીંયા. બરાબર મિત્રો, સનસેટ પોઈન્ટે જવાનું છે. એક સનસેટ પોઈન્ટ છે અહીંયા સાસણગીર પછી આવે. બરાબર મિત્રો, મને પ્રોપર લોકેશન નથી ખબર. તો ચાલો મિત્રો તારું મારી દે.
ઓકે તો મિત્રો ફાઇનલી થોડું મળી દીધું છે જો ખાલી પવન લોકેશન બરોબર મોજ ન આવે તો પૈસા પાછા જો કચ્છ ये तो सासन गिर यो ये अपने जूनागढ़ ये अपने गुजरात में ये अपना सासन गिर है यो ब्रो यो ओके फाइनली હવે આપણે જઈ રહ્યા છીએ ક્યાં બરોબર મિત્રો આપણે સનસેટ પોઈન્ટ છે જવાના છીએ બરોબર તો જઈ રહ્યા છીએ તો જો તો લેટ્સ ગો. અને મિત્રો આ ખરેખર આ કહેજો મિત્રો આ કેમેરો તમને કેવો લાગે છે બરોબર મિત્રો આ મિત્રો આપણે નવો લીધો છે એક્શન કેમેરો છે બરોબર મિત્રો એમ કે મિત્રો આવી રીતના થઈ શકે બરોબર ને મિત્રો આ છે આંબો બરોબર ખરેખર આ કેવું લાગે છે ને આઈફોન આપણા ખીચામાં છે બરોબર મિત્રો આઈફોનથી શૂટ નથી થતું કેમેરાથી શૂટ થઈ ક્લિયરિટી કેવી આવે છે રેડી તો ચાલો જાય લેટ્સ ગો. તો મિત્રો આ છે આપણો મોબાઈલ બરોબર મિત્રો ટાણા આ મોબાઈલમાં શૂટ થઈ રહ્યું છે બરોબર મિત્રો આપણે સ્ટીક પર લઈ આવ્યા છીએ બરોબર અને જોઈ લ્યો ખાલી આ મિત્રો બરાબર લાગે છે કે પેલો મિત્રો વાં આપણે કેમેરાનું ઉતાર્યું હતું બરાબર તો મિત્રો આપણે આઈફોનમાં 360 વાળું કરી દીધું છે બરાબર ને મિત્રો સામે સન લાઇટ આવે છે બરાબર બહુ મજા આવે છે બરાબર લાયન રિસોર્ટમાં જરૂર એકવાર આવું છું બરાબર મિત્રો જો ખાઈ મજા ન આવે પૈસા પાછા હો હા બરાબર હા મજા જ આવ્યા રાખે આમ જો ખાલી આમ ગાર્ડન હો. અને મિત્રો આ આપણો વિલો છે રેડી જો ખાલી યુ ગાઈસ તો મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ સિંહ સદનમાં બરોબર મિત્રો આપણે અહીંયા જવાનું હતું કેન્સલ થયું છે બરોબર મિત્રો અહીંયા સિંહ સદન છે અને આગળ મિત્રો તમારે કાંઈ ખરીદી કરવું હોય એના માટેનું કપડાં ને એવું બધું લેવું હોય બરોબર તો એના માટેનું છે અને જોઈ લો આમ ખાલી બરોબર એટલે મિત્રો આ સાસરગીરનું જ છે બરાબર અને મિત્રો અહીંથી આપણે જ્યાં સફારી કરવી હોય ત્યાં જવાય બરાબર મિત્રો અહીંયા આખું ફોરેસ્ટ વિભાગ છે બરાબર તો ચાલો હું તમને અંદર મળું મિત્રો અહીંયા આવી ગયા છે ને મિત્રો આ બધી શોપિંગની દુકાનો છે બરાબર તો અહીંયા જાય અંદર આપણે શોપિંગ કરી પ્રાણે આપણે અહીંયા આવી ગયા છે અંદર બરાબર તો જોઈ લો મિત્રો અહીંયા કપડાં ને એવું બધું છે બરાબર તો જોઈ લે અને પછી લેવું છે કે શું નથી બરાબર. આપણે આવી ગયા છીએ બરોબર મિત્રો રિસોર્ટે રેડી અને રિસોર્ટે આવી ગયા છીએ અને આપણે બેઠા છીએ ગાર્ડનમાં બરોબર અટાણે આપણે હિચકી છીએ રેડી અને હમણાં થોડીક વારમાં જમવાનું બની જશે એટલે જમી લેશે અને આપણે સવારમાં મિત્રો આપણે રેગ્યુલર બ્લોગ કરશે બરોબર મિત્રો આપણે સાસણગીરમાં જવાનું છું સાસણગીર લાયન સફારીમાં જવાનું છે બરોબર અને મજા કરાવશે રેડી અને લાઈક કરી દો ને યાર સબસ્ક્રાઈબ કરી દો ને પ્લીઝ અમારા ભાઈને સપોર્ટ કરી લો બરાબર. આ જુનાગઢમાં આવ્યા છીએ સાસણગીરમાં આવ્યા છીએ મજા કરી છે બરાબર ને તમારે કર્યું હોય તો તમે પણ આવી જવાના બરાબર બ્લોગ જોઈ લેશો એટલે તમને એમ જ લાગશે કે હા આપણે સાસણગીરમાં જ છીએ બરાબર તો જોઈ લ્યો આમ મજા જ એવા રાખે બરાબર મિત્રો ખરેખર આ ગેસ્ટ હાઉસ ગુડ મોર્નિંગ બધાને કેમ છે બધા મિત્રો સુપ્રભાત બરાબર તો ગુજરાતીમાં એટલે આપણે ઉઠી ગયા છીએ બરાબર અને જો ખાલી આમ નજારો જો માઈસ હા બરોબર મિત્રો હા આપણે મિત્રો અહીં રૂમની બાલ્કની છીએ ને બહારની બાલ્કની મિત્રો આપણે શૂટ લીધા છે બરોબર મિત્રો નાની નાની ક્લિપો લીધી છે ખાલી આમ જો મજા જ આવ્યા રાખ્યો ખાલી મિત્રો પક્ષીનો અવાજ જો એકવાર સાંભળો મજા આવશે. જઈ રહ્યા છીએ નાહવા માટે બરોબર મિત્રો સ્વિમિંગ પુલમાં બરોબર તો ચાલો જાય અને મિત્રો ખાલી જોવા બરાબર તો ચાલો હવે મિત્રો આપણે નાહવા માટે જાય બરાબર મિત્રો
આપણે રેડી થઈ ગયા છીએ બરાબર. કાંઈ નથી, નીચે ખાલી મિત્રો એક ચડોઈનો પૈડો છે બરાબર. આ એનો આપેલો હતો એ રેડી અને ખરેખર બરાબર એવા ખાલી રિસોર્ટ બરાબર. ચાલો સ્વિમિંગ પુલ પડી જાય અને તમને બતા. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણે સ્વિમિંગ પુલમાં. ચાલો હવે આપણે નાહી લઈ બરાબર, ધવાકા બવાકા મારી લઈ અને પછી નીકળી આપણે જ્યાં જવાનું છે અહીંયા જો ખાલી સ્વિમિંગ પુલ. ફાઇનલી હવે આપણે નાહી લીધું છે. હવે આપણે જઈ રહ્યા છીએ રૂમે બરાબર. કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા જઈને નાહવું છે કેમ કે મિત્રો આ ક્લોરિંગવાળું પાણી હોય એટલે નાહવું પડે બરાબર. તો ચાલો જાય હવે આપણે રૂમે. મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ બરાબર. અને વાગી ગયા છે 8 સાડા 8 જેવું થઈ ગયું છે બરાબર. અને જો ખાલી આમ નજારો હટાનો બરાબર મિત્રો. સુરત દાદા ઉગી ગયા છે. આપણે ઉઠ્યા ત્યારે અહીંયા ઉગ્યા હતા, હવે અહીંયા ઉગી ગયા છે રેડી. અને આપણો રિસોર્ટ છે બરાબર. અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, સ્વિમિંગ પુલમાં નાહી લીધું અને પછી પાછું અહીંયા આવીને જે આપણો ગેસ્ટ હાઉસ છે બરાબર, પછી અહીંયા આવીને આપણે નાહી લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે બરાબર. અને હવે આપણે અહીંયાથી તમને બતાવીએ છીએ બરાબર. આગળ જોઈ લ્યો નજારો મિત્રો. હવે આપણે જાય છીએ ક્યાં? હવે મિત્રો આપણે નાસ્તો કરવા જાય છીએ બરાબર. તો ચાલો લેટ્સ ગો. મિત્રો બહુ મજા આવી બરાબર લાયન સોડ રિસોર્ટમાં બરાબર. અને આ છે મિત્રોનું પાછળનું એ ખાલી લોકેશન જેવા. બહુ કા બોલાવી દે જો ખાલી. અને મિત્રો માંડવી બાવી છે બરાબર. અને મિત્રો એક વાત તમને બહુ ગમી બરાબર મિત્રો, આ રિસોર્ટની શું ગમી તમને કહી દો. કેમ કે મિત્રો આ જે રિસોર્ટ રહ્યું બરાબર, એ રિસોર્ટમાં જે પણ ખાવાનું બને બરાબર મિત્રો. આ ખેતર છે એનું પાછળ તમે આ 16-17 વીઘા છે એ ભાઈ અમને એક્સપ્લેન કર્યું કે આ 16-17 વીઘામાં જેટલો માલ રહ્યો ને જો એમાં છે આપણે બાજરો છે, પછી જે એમાં ઘઉં, ઘણી બધી આઈટમ ખાવાની આઈટમ છે બરાબર મિત્રો. બધી આમાં જ આઈટમ થાય છે ને જેટલી આઈટમ આપણે જેટલી અમે જમી બરાબર મિત્રો બધી તે નેચરલ રીતના જમવાનું જ બહુ મજા આવી ગઈ છે. જે મિત્રો પાછળ જે ઉગે છે એ જ મિત્રો આપણે ખાવા મળે છે અને બહુ સારું છે બરાબર મિત્રો. બધો માલ અહીંયા ઉગાડે છે, સ્ટોરેજ કરે છે 1-12 મહિનાનું બરાબર, ને પછી આપણે ખાવા મળે છે. ખરેખર દેશી હતું અને બહુ મજા આવી. તમે એકવાર આવો જરૂર અહીંયા આવજો બરાબર મિત્રો. સાસણગીરમાં આવો તો આવજો રેડી. બહુ મજા આવી છે. અને મિત્રો આપણે ઘણું બધું જાણવા મળ્યું રિસોર્ટમાં બરાબર. તો લાયન સિગ્નેચર રિસોર્ટમાં જરૂર એકવાર આવજો બરાબર. તો જોઈ લ્યો. અને એક મિત્રો આખા જે આ વિલારીઓ બરાબર મિત્રો આખો સિનેમેટિક શૂટ તમને દઈ દઉં. ઓકે ચાલો. મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા પાર્કમાં બરાબર મિત્રો. અને અહીંથી આપણે દેવરિયા પાર્કમાં જવાનું છે બરાબર. દેવરિયા પાર્કમાં જવાનું છે તો ચાલો જઈને મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે, જોઈ લો આ ટિકિટ છે બરાબર. અને અહીંથી હવે આપણે જવાનું છે દેવરિયા પાર્ક.
તો તમને દેવળિયા પાર્કમાં બતાવીશ સિંહ કેવા છે બરાબર. અને અટાણા મિત્રો આપણે ટિકિટ બારીએ જવાનું છે. કાલે મિત્રો આપણે અહીંયા આવ્યા હતા અને આજે પણ આપણે અહીંયા આવી ગયા છીએ આ ટિકિટ દેખાડવા બરાબર. તો ચાલો લેટ્સ ગો. તો મિત્રો ફાઇનલી આપણે આ ગાડી છે બરાબર અને હવે આપણે જવાનું છે. ચાલો મિત્રો આપણે ગાડીમાં બેસી ગયા છીએ બરાબર અને રેલીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે ને હવે આપણે જાય દેવળિયા પાર્ક. કોઈ સાથે ફાઇટ કરવા ના દે એટલા માટે ગવર્મેન્ટે એની હદ બાંધેલી છે કે અહીંથી ફોરેસ્ટની હદ આવે છે. જે જગ્યાએ ફોરેસ્ટની હદ હશે અહીંયા બાઉન્ડ્રી કે ચેકપોસ્ટ હશે ત્યાં કોઈ પર્સનલ ગાડી કે કોઈ પર્સનલના વિલેજ અંદર નહીં સફારી બહાર જે બોર્ડર એરિયા ત્યાં રાજાશાહી વખતથી લોકોને જમીન માલધારી લોકોને મળેલી છે એ જગ્યાએ એ લોકોને પરમિશનથી રહી શકે ખેતી પણ કરી શકે. ત્યાં ગવર્મેન્ટ રાજા છે આપણે એના એરિયામાં ન જાય પણ એ આપણા એરિયામાં આવે તો આપણે ના ન પાડી શકીએ. અને રાતના સમયે તમે ટીવી ન્યૂઝમાં જોયું હશે ઘણી વાર કે સિંહ રોડ ઉપર આવેલો જાય છે હાઈવે ઉપર નદીમાં ગામમાં ખેતરમાં આવી જ જાય અને એનું જે મારણ છે ગાય ભેંસ એને ખાવા માટે આવે છે કોઈ માણસને હેરાન કરવા માટે નથી આવતા. તો મિત્રો આ થઈ ગયું છે દેવળિયા પાર્ક સ્ટાર્ટ બરાબર. અંદર એન્ટર થઈ ગયા છીએ ને હવે આપણે જઈ રહ્યા છીએ જંગલમાં બરાબર. જુઓ ફાઇનલી મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ દેવળિયા પાર્ક. મિત્રો આપણે અંદર એન્ટર થતા સીધા આપણે ઘણા દેખાઈ ગયા છે બરાબર. ઘણા બેઠા છે. આપણે થોડા આગળ વધ્યા પાછા આપણા ઘણા દેખાઈ ગયા છે. તો મિત્રો અહીંયા આપણે સિંહ દેખાઈ ગયા છે બરોબર મિત્રો. 3 સિંહ છે, એક સિંહ છે ને 2 સિંહણ છે બરોબર. અને મિત્રો એક ખાસ વાત કહી દઉં કે મિત્રો અહીંયા દેવરાજ નામનો સિંહ બેઠો છે બરોબર, સૂતો છે બરોબર. ને મિત્રો આ એક સિંહણ ઊભી થઈ છે બરોબર મિત્રો. સ્થાન ગ્રહણ કરે છે કે મિત્રો સાંજે માંસ ખાધું હોય તો મિત્રો તડકામાં તો આપણે દેખાવાના જ નથી બરોબર મિત્રો. આપણે 10 થી 11 ની આવી હતી એટલે મિત્રો ભાગ્ય કહેવાય આપણું કે આપણે દેખાણા સિંહ. અને મિત્રો આ છે દેવરાજ બરોબર મિત્રો. હમણાં તમને પાછળ જઈને બતાવું બરોબર મિત્રો. હમણાં આગળ હાલશે એટલે તમને બતાવું. ત્યાં મિત્રો દેવરાજ છે બરોબર મિત્રો. તમે એકવાર યુટ્યુબમાં ગૂગલમાં મિત્રો તમે લખજો સાસણગીર દેવરાજ બરોબર મિત્રો. બહુ જ મિત્રો એનું જે આપણે મોઢું રહ્યું ને બરોબર મિત્રો છાતી જો મિત્રો અહીંયા રહ્યું બરોબર. એ મિત્રો ત્યાં એને દિલનો શેપ મળે છે બરોબર. આપણા જે આપણે હતા બરોબર મિત્રો જે આપણે બધું સમજાવતા હતા એ બેને કીધું કે મિત્રો એનું જે આપણે જાતિવાળું ઈશ્વરી ને મિત્રો આપણે દિલ બને ત્યાં મિત્રો એશિયાટિક લાયન કહેવાય એના નામે ઓળખાય છે બરોબર. ને આપણા સાસણગીરમાં એક લાયન છે તો મિત્રો આ છે દીપડા બરોબર. દીપડો છે એક ઘણા બધા દીપડા છે બરોબર. અને આયા મિત્રો આ બધા એરિયા પર મિત્રો આને પેક કરેલા છે માણસને ખાધેલા છે બરોબર મિત્રો. આ બધા જેટલા દીપડા એરિયા કેદ છે બધા એને સજા મળેલી છે મિત્રો. આના માણસ મોઢામાં લોહી વહી ગયું છે, માણસને સુગંધ આવી જાય એટલે મિત્રો સીધા માણસ ઉપર અટેક કરી દે. આને બધાને પેક કરવામાં આવી રહ્યા છે, સજા છે બરોબર. સજા છે આ બધા દીકરાઓને બરોબર મિત્રો. જો ખાઈ સવારના ટાઈમે આવવાનું 6-6:30 વાગવામાં બરોબર. કેમ કે એમાં ચાન્સીસ હોઈ શકે છે કેમ કે લાઈન કલ્ચર કરી શકે એવી રીતના ચાન્સીસ હોઈ શકે છે. સવારના 6 વાગ્યાના સાંજના એ ટાઈમે તમારે આવવાનું બરોબર. એવો ખાલી આપણા બરોબર આપણે આખું બન્યું છે અને આપણે બહુ મજા આવી બરોબર મિત્રો દેવળિયા પાર્કમાં.
છીએ બરોબર મિત્રો જ્યાં આપણે આવ્યા હતા જ્યાંથી ગાડી લીધી હતી અને આ મિત્રો મ્યુઝિયમ છે બરોબર. તો મિત્રો આપણે આ મ્યુઝિયમમાં આવી ગયા છીએ મિત્રો. આવું મ્યુઝિયમ છે રાઈટ. અને આપણે મિત્રો જંગલ સફારી કરી છે બહુ મજા આવી બરાબર મિત્રો. આપણા પૈસા કેટલા લીધા હતા કહું આપણે મિત્રો 4000 રૂપિયા દીધા હતા રેડી. અને બહુ મજા આવી ગઈ છે બરાબર. અને આ બધું આપણે જોઈ લીધું છે બરાબર છે. અહીંયા હતું આ બધું કમ્પ્લીટ કરી દીધું. આપણે સિંહ જોયા બરાબર મિત્રો. સિંહ અને ચીતો સોરી ચીતો ટાઈગર ઓકે બરાબર. તો મજા આવી ગઈ છે બરાબર. દીપડો જોયો આપણે બરાબર. મજા આવી ગઈ છે મિત્રો. આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, સી યુ, ટાટા, જય શ્રી રામ.